ઝારખંડની એક યુવતી ₹1500 લઈને તેના સગીર પ્રેમી સાથે ઘર છોડીને ભરૂચ સુધી આવી પહોંચવાનો બનાવ બહાર આવ્યો છે। સોશિયલ મીડિયા પર થયેલ મિત્રતાએ પ્રેમનું સ્વરૂપ ધારણ કરતા પરિવારમાંથી વિરોધ મળતા બંનેએ ભાગી જવાનો નિર્ણય લીધો હતો અને યુવતીએ પોતાની કોલેજ ફીમાંથી ₹1500 તેમજ સગીર પ્રેમીએ માતા પાસે જેકેટ લેવાના બહાને ₹1000 મેળવી 11 ડિસેમ્બરના રોજ ટ્રેન મારફતે અંકલેશ્વર આવી પહોંચ્યા હતા। અહીં રહેવા માટે મકાન શોધતી વખતે મકાન માલિકે ઓળખપત્ર માંગતા મકાન મળ્યું ન હતું। ત્યારબાદ બંને ભરૂચ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા। સ્ટેશન પર પ્રેમીઓ વચ્ચે નાની બાબતે બોલાચાલી થતા યુવતી એકલી ગોલ્ડન બ્રિજ તરફ નીકળી ગઈ હતી। આ દરમિયાન આરપીએફ જવાને યુવતીની હલચલ શંકાસ્પદ જણાતા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ 181 અભયમ હેલ્પલાઇન મારફતે યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી હતી। અહીં સંયોજિકા વૈશાલી ચાવડા અને ટીમે યુવતીનું સંવેદનશીલ કાઉન્સેલિંગ કર્યું હતું। વિશ્વાસ જીત્યા બાદ યુવતીએ સંપૂર્ણ હકીકત જણાવી અને માતાનો સંપર્ક નંબર આપ્યો હતો। સખી વન સ્ટોપની ટીમે પરિવારજનોનો સંપર્ક કરી તેમની પુત્રી સલામત હોવાનું જણાવી ભરૂચ બોલાવ્યા હતા। બાદમાં યુવતીનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું। એક મહિલા રેલવે પોલીસ દ્વારા 181 થ્રુ સખી વન સ્ટોપ સેન્ટર માટે આશ્રય માટે લાવેલ તેમની સાથે કાઉન્સેલિંગ અને આશ્રય આપવામાં આવ્યો। ત્યારબાદ તેમની સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે દીકરી 11 તારીખના રોજ ઝારખંડથી માતાને કોલેજ જવા માટે જઉં છું તેવું કહી અને નીકળી ગયેલા। તે વધારે માહિતી આપતા એમણે કહેલું કે 6 મહિનાથી હું ફેસબુક ઉપર એક મિત્ર સાથે વાતચીત કરું છું ને વાતચીત દરમિયાન મારા મિત્રને એમના માતા પિતાએ ના પાડેલ મારી સાથે વાત કરવા માટે, એટલે મારા મિત્રએ એવું કીધું કે આપણે ઘર છોડીને નીકળી જઈએ। ત્યારબાદ બંને જણા એક દિવસ નક્કી કરી અને ઘર છોડીને નીકળી ગયા। દીકરી પાસે ₹1500 ફીસ માટે લીધેલા હતા અને દીકરાએ જેકેટ લેવા માટે ₹1000 લીધેલો હતો। તો બંનેના 2500 થઈ અને તે ભરૂચમાં એમને જાણ હતી કે ભરૂચ જિલ્લાની અંદર કામ માટે એમને કામ મળી રહેશે તો બંને જણા અહીંયા કામ કરશે અને શાંતિથી રહેશે। ત્યારબાદ તે ભરૂચ આવી ગયા। ભરૂચ આવ્યા પછી તેમને રેલવે પોલીસને શંકાસ્પદ લાગેલ બંને જણા ને આઈડી પ્રૂફ માંગેલું। આઈડી પ્રૂફમાં જોતા બંને જણા માતા પિતાને કહ્યા વગર નીકળી ગયેલા છે। તો તેમણે 181 ને કહીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલેલા। ત્યારબાદ અમે એમના માતા પિતા સાથે ટેલિફોનિક વાત કરેલી। ટેલિફોનિક વાત દરમિયાન ખ્યાલ આવ્યો કે 11 તારીખના રોજ તે નીકળી ગયેલા છે કોઈને પણ કહ્યા વગર। તેમણે શ્વાસ લીધી કે શાંતિથી કે ભાઈ મારી જે દીકરી છે તે સેન્ટર પર અહીંયા સહી સલામત છે અને એની સાથે કોઈ પણ જાતની ઘટના બની નથી। ત્યારબાદ તેમને અહીંયા આવવા માટે 2 દિવસમાં જણાવેલું કે 2 દિવસમાં આવી જશે। હાલ અત્યારે માતા અને પિતા એમને લેવા માટે આવેલા છે। હું અત્યારે એટલી જ અપીલ કરું છું દીકરી અને મહિલાઓને કે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઉપર જે તમે યુઝ કરો છો, વાતચીત કરો છો, તો તમે કોઈના પણ કહેવામાં એટલા બધા ના આવી જાઓ કે કોઈને પણ ફેમિલી મેમ્બર્સને કીધા વગર તમે ઘર છોડીને નીકળી જાઓ છો। પછી તમારી સાથે એવી કોઈ પણ ઘટના બને કે ભાઈ કંઈ પણ બની શકે છે તમારી સાથે। એટલે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઓછું યુઝ કરો અને યુઝ કરો તો પછી સેફલી માતા પિતાને પણ જાણ કરો। થેન્ક યુ સો મચ।